તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતની ગટરમાં ખાબકેલ બાળકી હજુ પણ લાપતા છે। ત્યારે વરિયાવ રોડ ઉપર આવેલી ખુલ્લી ગટરમાં ખાબકી છે આ બાળકી। 2 વર્ષની બાળકી હજુ પણ લાપતા હોવાના સમાચાર સામે આવે છે। ત્યારે 18 કલાકનો સમય વીતી ગયો છે અને આમ છતાં પણ બાળકીનો હજી સુધી કોઈ પત્તો નથી, બાળકીને હજી કોઈ ભાળ નથી। ત્યારે પરિવારજનોમાં આક્રંદ સાથે એક ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ફાયર વિભાગે ગઈકાલથી સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે। સમાજના આગેવાનોના ધરણા સાથે રોષ પણ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ ઘટના બની હતી। ગઈકાલે 5:30ના અરસામાં આ ઘટના બની હતી, જેમાં 2 વર્ષની બાળકી ખુલ્લા ગટરમાં પડી હોવાની ઘટના બની હતી, જ્યાં ગટરનું ઢાંકણ જે છે એ ખુલ્લું હતું અને 2 વર્ષની બાળકી આ ગટરમાં ખાબકી હતી। ત્યારે આ અંગેની જાણ છે 108ને કરવામાં આવી હતી અને 108એ ફાયર વિભાગ અને અન્ય તંત્રને આ વિશે જાણકારી આપી હતી। ત્યારે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જ્યાં કેમેરા સાથે ફાયર બ્રિગેડે ગટરમાં ઉતરી અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ઘણા લાંબા સમય સુધી શોધખોળ કરી છતાં પણ હજુ સુધી બાળકી લાપતા છે। ત્યારે પરિવારમાં એક આક્રંદ જોવા મળી રહ્યો છે, આક્રંદ સાથે એક ગુસ્સો અને રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતની મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં ખુલ્લી ગટરમાં જે બાળકી ખાબકી હતી, પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પત્તો નથી, બાળકી હજુ સુધી મળી આવી નથી। ઉલ્લેખનીય છે કે 18 કલાક જેટલો સમય વીતી ગયો છે અને આમ છતાં પણ તંત્ર દ્વારા હજી બાળકીનો કોઈ પત્તો લગાવી શકવામાં નથી આવ્યો। ત્યારે પરિવારજનોમાં એક આક્રંદ જોવા મળી રહ્યો છે, ગુસ્સો જોવા મળી રહ્યો છે। ફાયર વિભાગે ગઈકાલથી જ આ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે, ત્યારે સમાજના આગેવાનો ધરણા સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે। વરિયાવ સાપરાબાટા રોડ ઉપર ગત 5:30 એક માસૂમ બાળક ખુલ્લી ગટરમાં ખાબકતા તંત્રને કોલ મળતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। 17 કલાકનો સમય વીત્યો છે, પરંતુ માસૂમ કેદારની ભાળ ન મળતા પરિવારજનોમાં આક્રંદ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં અત્યારે મોટી સંખ્યામાં પરિવારજનો અને સમાજના યુવાનો એકત્રિત થયા છે અને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે કેદારને ગોતી દેવામાં આવે। તંત્ર અત્યારે ખડે પગે છે, ખાસ કરીને ફાયરની ટીમ છેલ્લા 17 કલાકથી આ સમગ્ર કામગીરી કરી રહી છે। સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે। ખાસ કરીને મહાનગરપાલિકાની એક ગંભીર બેદરકારી સામે આવી છે। ખુલ્લી ગટરોનું બાળક ગરકાવ થયું છે અને આ બાળકને શોધવાની હાલ તો કામગીરી હાથ ધરવામાં આવી છે। કેટલાક પરિવારજનો સાથે આપણે વાત કરીએ, ખાસ કરીને તેઓ અહીંયા એકત્રિત થયા છે, તેઓની શું માંગ છે? જી, આપનું નામ? એક તો પહેલા કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે, જે પણ અધિકારી આમાં સામેલ હોય એને ઉપર પગલાં લેવામાં આવે। બીજું કે 18 કલાકથી અમે અહીંયા બેઠા છીએ, હજી કોઈ નકશા આવ્યા નથી, ક્યાંથી ક્યાં પાણી જાય એ કોઈને ખબર નથી કોઈ મોટો અધિકારી હજી આવ્યો। બસ એમનેમ રામ ભરોસે ચાલે છે। સુરત એસએમસી ખાલી કચરો વીણવામાં પહેલા નંબર ઉપર આવી શકે, બાકી કામના નામ ઉપર 0માં આવે। છેલ્લા 17 કલાકનો સમય વીત્યો છે, પરંતુ હજી સુધી માસૂમ કેદારની ભાળ ન મળતા પરિવારજનોમાં આક્રંદ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે। વિપક્ષના જે કોર્પોરેટરો પણ પહોંચ્યા છે, તેમની પ્રતિક્રિયા લઈએ। જી, અમે કાલના 8:30 વાગ્યાથી ને સવારના 6 વાગ્યા સુધી અહીંયા જતા અને કામગીરીમાં કહીએ તો રાતે 3:30 વાગે આ લોકોએ રેસ્ક્યુ બંધ કરી દીધેલું હતું। પછી અમે અહીંયાના સ્થાનિક કોર્પોરેટર અજીતભાઈને ફોન કરેલો, તો રાતે એમને એવો જવાબ આપ્યો, સ્થાનિકોએ ફોન કર્યો ને તો કે અમે બહાર છીએ એમ। તો એ લોકો એવું કીધું આ સ્થાનિકોએ કે અમે પાટીલ સાહેબને ફોન કરીએ, એ કે તમારે જેને ફોન કરવો હોય ને એને કરી દો, અમે બહાર છીએ એમ કરીને ફોન કાપી નાખ્યો। પાટીલ સાહેબને ફોન કર્યો તો કોલ ફોરવર્ડ કરે, કોઈ કાંઈ જવાબદારી લેવા તૈયાર નહોતું। જ્યારે પાયલબેન સાકરિયા આપણે વિરોધ પક્ષ નેતા એ લાઈવ થયા, ત્યારે પ્રશાસનને એમ થયું કે હવે આપણે પગ નીચે પાણી આવે એ પહેલાં આપણે પાછું કામગીરી ચાલુ કરીએ। અહીંયાના સ્થાનિકોએ અમુક ગટરના ઢાંકણા જાતે ખોલી અને કામગીરી જાતે ચાલુ કરી।
થર્મોકોલ નાખીને એ લોકોએ જોયું કે આ થર્મોકોલ કઈ જગ્યાએ નીકળે છે, તો બાળકનો અહીંયાથી થર્મોકોલ નાખીએ તો કઈ જગ્યાએ નીકળે, તો બાળક ક્યાં કેવી રીતે ગયું હશે, આની સંભાવના લઈ અને પછી જ્યારે પ્રશાસનને થયું, એસએમસીના જે ફાયરવાળા છે એ લોકોને એમ થયું કે હવે આપણે આ કામગીરી વધારવી પડશે, ત્યારે એ લોકોએ પણ કામગીરી ચાલુ કરી. આમ જોવા જઈએ તો પ્રશાસનની આ બહુ ગેરનીતિ છે. એક નાનું એવું બાળક માસૂમ, જ્યાં આ લોકો કહે છે કે જો મોટા કોઈનું હોત તો આખો રોડ ઊંધો કરી નાખ્યો હોત. આ તદ્દન સાચી વાત છે. નાનું બાળક છે, નાના માણસનું છે, એટલે કોઈ જોતું નથી. આજ 17 કલાક વીતી ગયો છે પણ હજી પ્રશાસનને એનો પત્તો લાગ્યો નથી, ભાળ લાગી નથી. એટલે પ્રશાસન ક્યાંક ને ક્યાંક અત્યારે નિષ્ફળ થતું જણાઈ આવે છે. સર, આપ જોઈ રહ્યા છો વિપક્ષના સભ્યો પણ પહોંચ્યા છે. ખાસ કરીને ગત રોજે જે ઘટનાનો કોલ મળતા ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું, પરંતુ કલાકનો સમય વીત્યા છતાં પણ અધિકારીઓ દેખાયા નહોતા. અત્યારે ડેપ્યુટી મેયર સહિતના જે ખાસ કરીને પદાધિકારીઓ પહોંચ્યા છે. 17 કલાકનો સમય વીત્યો છે. પરિવારજનોની એક જ માંગ છે, વહેલી તકે ખાસ કરીને જે માસૂમ કેદારને શોધી કાઢવામાં આવે. ગંભીર બેદરકારી એ કહી શકાય કે ખુદ રાંદેર ઝોનના ડ્રેનેજ વિભાગના અધિકારીઓને પોતાના ડ્રેનેજ વિભાગના નેટવર્કનું પણ ભાન નથી. કઈ જગ્યાએથી કઈ લાઈન થાય છે, ક્યાંક ને ક્યાંક તેમાં આ સમય વધુ ગયો છે. પરંતુ સૌ કોઈ પ્રાર્થના કરીએ કે જલ્દીમાં જલ્દી માસૂમ કેદારને શોધી કાઢવામાં આવે અને પરિવારજનોને સોંપવામાં આવે. બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી.